હવે ભાર લાગે છે એટલે मैं कीधु बापू सोने का पलंग मखमल का बिछोना सहज ऐश करने को बाग महल अलायदा अन सांझ क्यों सवार असो मोटर में चाटर है फिर बे को जात बन चाहत है फायदा शाह बादशाह आप हुक्म चलावे सख्त पर वक्त जब आवे तब होत नहीं वायदा पिंगल बनंत होय बुद्धिमंत प्रजा पर काल ही के आगे कछु चले नहीं कायदा अन वाल्मीकि जैसे विद्यावान महाविश्व पर रामायण जैसो ग्रंथ अद्भुत रची गए अन त्रासहर ज्ञान के निवास रूप वेद व्यास व्याख्या करी वेद की पुराण भी रची गए शंकर भनंत और जग में अनंत ऋषि के संत भगवंत जो की कथा चर्ची गए या विधि मची गए पे को ना बची गए सब काल पाए काल के कलेजा में बची गए राम भरोसे 101 रुपये भजन में जय हो सब काल पाए काल के कलेजा में पची गए आने कोई ने मूक्या नहीं हमारे कुरान शरीफ में एक आयत है कि कुल्लो नफ्सिन जायकतुल मौत जो जन्मे छे एने एक दिवस मृत्युनी मजा चाखवानी छे बापू कारण घड़िए घड़िए आववानुं छे ने पाछुं फडो खाઈને આવવાનું છે જીવ જ્યાં અહીંયા રહી ગયો હોય ને હા અને આને તો હારા હારા નથી મૂક્યા રામદાસજી शंकर थी समर्थ नको मही पर देव महान एने भीलड़ीए भरमावियो पछी गोटिયું વિને જ્ઞાન शंकर थी समर्थ नको અને મહી પર દેવ મહાન એને ભીલડીએ ભરમાવિયો પછી ગોટિયું વિને જ્ઞાન જૈન મુનિ જીવન જતી જેના મન દૃઢ હતા મહાન ઈ લાલી કાલી લાલચે પછી ગોટિયું વિને જ્ઞાન વિશ્વામિત્ર વસવમાં અને મુનિ હતા મહાન ઈ મોયા ભાળીને મેનકા પછી ગોટિયું વિને જ્ઞાન અને પરાસર જગમાં પ્રબળ મુનિ હતા મહાન એને મચ્છ ગંધાએ મૂંઝવા પછી ગોટિયું વિને જ્ઞાન આમ કામ કુંડાળે કાંઈક ને અને બાપલ રાખ્યા બાન કામના કુંડાળે હારા હારાને હલવાડી દીધા છે કામ કુંડાળે કંઈક ને અને બાપલ રાખ્યા બાન પણ ચતુરાઈથી આવા ચેતી ગયા ને માનો ઈ જ મહાન કામ કુંડાળે કંઈક ને અને બાપલ રાખ્યા બાન આવા જે ચતુરાઈથી ચેતી ગયા ને જગતમાં ઈ જ મહાન છે જેના સાનિધ્યમાં આજ આપણે આવડા બધા ભેગા થઈ અને બેઠા છે મિત્રો 5 ભેગા ન થઈ શકતા હો 5 ને ભેગા કરવા હોય ને તો આપણે એમ થાય આના કરતા 1.5 કિલોનો વજન કરવો સારો હોય પણ ઈ જે મજા અને એની જે મજા છે संतों संत न हो तो संसार में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से वो तो ठारत ठामो ठाम जबरदस्त जे जे जग्याए ज्यारे ज्यारे सृष्टि ने ज्यारे ज्यारे एनु 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 पल्लू ज्यारे अनबेलेंस थाय छे ने नादनी जरूर छे सृष्टि ने नाद वगर सृष्टि टकी नथी सकती एम અને એનું પલ્લું જ્યારે અનબેલેન્સ થાય છે આ તો આદિ અનાદિથી હાલ્યું આવે છે દાદા ઈસદાસજી હરિરસમાં કહે છે કે આદિ તણો જોતા અરથ ભાંજે મૂન ન ભ્રમ પહેલા જીવ પરઠિયા કિયા કે પહેલા ક્રમ હે અને ક્રમ અકરમ વિક્રમ કરે તે જાગવિયા જીવ જગપતિ કો જાણે નહીં ગત તારી હાયગ્રીવ આટલે બધે સુધી વિયા ગયા ઈશ્વરદાસજીએ તો ભગવાનને આમ હું એમ કહું છું કે ફેટ પકડીને ઊભા રાખ્યા છે બાપુ ફેટ પકડીને ઊભા રાખ્યા છે અને એને ઈચ્છા પડી ને અહીંયા તમાચો માર્યો છે હે હા ઈશ્વરને ઊભો રાખ્યો છે એને અને ફેટ પકડીને ભગવાનને કીધું છે જો એમ નહીં આમ હોય અને પછી પાછા હથિયાર હેઠે મૂકી દીધા છે કે કેમ ગતિ પૂછા તું કને અને ગોવિંદ મુ ગેમાર આડ વસંતી ડેડરી પુણે સમદરા પાર અને વૈદ તણી વંશાવળી કહો કી બાચણ કામ સવારામ બાપાએ જે વાત કરી જબુમાએ જે વાત કરી છે ઈ જ વાત આ દાદા કરે છે
કે વૈદ તણી વંશાવળી અને કહો કી બાંચણ કામ, બસ મીટે રોગ જામર મરણ અને નિગમ લિહંતા નામ. એનું નામ લેતા લેતા બસ જીવન આવવા અને જાવવાના જે ફેરા છે ને, એ ફેરા એનું નામ લીધા વગર ટળતા નથી. વાતું કરે ન ટળે. ઘણા વાતો કરતા હોય એમ કે હવે આપણે આમ કરી નાખવું છે, અમુક ને હોબાળા સડે ને, હા રાતોરાત નક્કી કરે. પણ આપણો સંત એક બહુ મજાનો દુહો લખે છે કે ઘર છાંડે અગર હર મિલે, ઘર છાંડે અગર હર મિલે તો આજ હી છાંડો કંથ. એક બાઈ પોતાના પતિને કીએ છે, એને રાતોરાત સમરા નાખી ગઈ હતી. આવા રામદાસજી ના ભજન સાંભળીને આવેલો ને, પછી રાતોરાત ઘરે આવ્યો, ભગવો જબ્બો ભેગો લેતો આવ્યો. આવીને કે મારે હવે સવારે બાવો થઈ જવું છે. ઓલી બાઈ કે રેવા દે, બાવો નો થવાય. બાવા જન્મે બાપુ, બાવા થવાય ને, બાવા જન્મે છે, બાવા થવાતું નથી. પણ આને તો થાવું તું હોય, ઝાટકી મંડાણો કે ના બસ બાવો થઈ જાય. ઓલી કે રેવા દે. ઘર ઘર છાંડે ઘર હર મિલે. પછી કંટાળી ગઈ બાઈ, એટલે કે તો તમારે ઈ જ કરવું છે ને, મંડો ફેંકવા જાવ. ઘર છાંડે ઘર હર મિલે તો આજ હી છાંડો કંથ. ઉપડો જાઓ, હાલો ઈ ઝપટ કરો, હાલો. એ તો ઓલો જબો ખંભે નાખી નીકળી ગયો. ગામને પાદરજીને પહેરે, અમુક ગામને પાદરજીને જબા પહેરે. ગામમાં વળી ખબર પડે ને કે આને ભેખ લીધો. ઈ 100 મહિના ગામ ફરતા મંગાભાઈ ઘુમરા માર્યા, 100 મહિના. અને ઈ બાઈ એક બાઈ વાંકી વાંકી સાણા થાતી હતી. એની પાસે આવીને ઉભો રહ્યો કે મૈયા ગિરનાર કા રાસ્તા કિધર હે. ઓલી કે નહીં જડે ભાગ્યા, ગિરનાર નો રસ્તો એમ હેલો નથી પડ્યો. ઘર ભેગો થાસ આનો મનો. ઘર છાંડે ઘર હર મિલે તો આજ હી છાંડો કંથ. ઘર છાંડી ઘર ઘર ભટકવો એથી ઘરી ભલેરો અંત. ઘર છાંડે ઘર હર મિલે તો આજ હી છાંડો કંથ. ઘર છોડી દીધાથી નથી મળતું. જેને જેને મળ્યું છે ને એ બધાને સંસારમાં રહીને જ મળ્યું છે. અને સંસારીઓના આંગણે એને આવીને ભીખ માંગી છે. જો શેઠ સગાળસા એને ઘર મૂકી નથી દીધું, એ સંન્યાસી નથી થઈ ગયા. જલારામ સંન્યાસી નહોતા થઈ ગયા. એને ઘર નહોતું મૂકી દીધું, એને ઘર તો રાખ્યું જ હતું. અને ઘર રાખીને જેને જેને ભજન કર્યા છે ને એની પાસે આવીને ભીખ માંગી છે. અજબની તાકાત છે ને એનામાં. સંસારી માણસની માથે એની નજર પડી જાય અને એનું આખું ભાગ ફેરવી નાખે. પારસ મણી ઓર સંત મેં બડો અંતરો જાન. આપણે પારસ હારે કદાચ એને હરખાવા જાય કે લોઢાને અડાડીએ ને એટલે કંચન થઈ જાય. ના 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 ના, ત્યાં જ આપણે ફીફા ખાંડીએ છીએ. પારસ મણી ઓર સંત મેં બડો અંતરો જાન. પારસ તો લોહા કંચન કરે પર સંત કરે આપ સમાન. પારસ મણી ઓર સંત મેં બડો અંતરો જાન. જબરની તાકાત છે પેલા માણસના. બધી મોહ માયાને ઉલાડીને ફેંકી દે અને છતાં એ સંસારમાં રહેતો હોય. આ મારું કશું નથી. હમણાં રામદાસજીએ ભજન ગાયું, મને બહુ ગમ્યું એ ભજન. જો કે મને એક ભજન એના આજ રામદાસજીએ જે મંગાભાઈ જે લગી બાંધી છે ને, બહુ મજાની, બહુ મજાની લગી બાંધી છે. પણ એ ભજન મને બહુ ગમ્યું. એવા મારા સાચા રે સંતોને માથે ભક્તિ કેરા મોડ. અવગણ પોતાના પ્રગટ કરે અને કરે હાથોની જોડ. પોતાના અવગણ પ્રગટ કરવાને મંગાભાઈ બહુ વહમી વાત છે. દયાળુ પોતાનો અવગણ જગતની સામે પ્રગટ કરવો. આપણી વચ્ચે એક એવો બાવલીઓ બેહે છે બાપુ, કે જેણે જગતની અંદર જગતના ચોકમાં મામા એને કબૂલાત કરી લીધી કે મેં મેલડીના 17 સોડ્યા છે, મેં મોમાઈના 17 સોડ્યા છે અને ગામમાં વેચી દીધા છે ને એના જલસા કર્યા છે. એવો જબરજસ્ત. અને તળાજામ ઘંટી હાકે નરેશ આપો, આપણો નરેશ આપો તળાજામાં ઘંટી હાકે. આવો અવગણ પોતાના પ્રગટ કરે. હું કહું છું મંગાભાઈ, આ એક કડી માણાને લાગે છે. અવગણ પોતાના પ્રગટ કરે અને કરે હાથોની જોડ. અને દગો કે પ્રપંચ જેના દિલમાં નો આવે એ ભલે ગુના હોય લાખો ને કરોડ. એવા મારા સાચા રે સંતોને માથે બાપા ભક્તિ કેરા મોડ. ભક્તિનો મોડ માથે લેવો એ રમત વાત નથી મફતમાં મળતા. એના તો મૂલ ચૂકવવા પડતા. આ સંતના સંતપણા એને નથી મફતમાં મળતા. ભરી બજારોમાં કોક વેચાણા તો કોક તેલ કડામાં પડતા, અને કોકને માથે કરવત ફરતા તો કોક કાળજા કાપીને ધરતા. આ સંતના સંતપણા એને નથી મફતમાં મળતા. એ કોકના માથે જ્યારે ઓઢી લે ને
ત્યારે સંતપણા મળે છે. પોતાને એના માટે થઈને ખપી જવું પડે ત્યારે જગત એની પૂજા કરે છે. એને એની દ્રષ્ટિમાં એ તાકાત આવે. બાપુ જુનાગઢની ગાદીની ઉપર સ્વામિનારાયણ મંદિરના ગુણાતીતાનંદજી મહારાજના બેહણા હતા અને ગુણાતીતાનંદજી મહારાજ પોહ મહિનાની ટાટ અને એમાં દામોકુંડ નાવા નીકળ્યા. હાથમાં માળા ફરતી આવે છે. જગતના નાથનું ભજન કરતા કરતા નીકળ્યા છે. મૃગબંધ કો ફંદ મુકુંદ કટ્યો દુઃખ દ્વંદ હટો વિષમા વન મે ગ્રહ ગ્રાહ પ્રચંડ સમંદ વિશાલ ગજેન્દ્ર કી ટેર સુની ઘન મે ધરજ ઉપર ઘંટ ગયંદ ધર્યો ખગ ઇંદ ઉધાર કિયો ખન મે રઘુનંદ ગોવિંદ આનંદ ઘના કૃષ્ણા ચિત ધારી રહો ઇન મે કૃષ્ણા ચિત ધારી રહો ઇન મે ભયભીત બની જબ ધૂત ભયંકર સીત હરિજુ અનિતન મે અને લલકાર હાહાર કી માર દશાનન પ્રાણ લિયો अपने पन में दस कंद के भ्रात अनाथ को नाथ सनाथ कियो घट लंकन में रघुनंद गोविंद आनंद घना कृष्णाचित धारी रहो इन में कृष्णाचित धारी रहो इन में कृष्णाचित धारी रहो इन में आत्मा माळानो बेरको ફરતો આવે છે સંતને અને મસ્તીથી દામોકુંડ નાવા નીકળ્યા છે. દામોકુંડ નહીં અંદિયા પાછા વળ્યા ને તે બાપા પોહ મહિનાની ટાઈટ લાગી ગઈ. સણસણતો ને એ ગિરનારનો પવન આવે એ પોહ મહિનાની ટાઈટ લાગી ગઈ. સંત ઢગલો થઈ ગયા. સુધી ખોઈ બેઠા પંડની. બીજા બધા સાધુ પોતાની પાસે જે વધારાના વસ્ત્રો હતા એ વીટી દીધા. તે સોમનાથના સાધુ પાસે તો ચકમકે ન હોય, બાકસે ન હોય, કડું ન હોય, કાંઈ કહેતા કાંઈ ન હોય. હવે બીજા બધા સાધુ બાર ઉભા ઉભા થથરે. ગુણાતીતાનંદજી મહારાજ બેહોશ થઈ અને નીચે પડ્યા છે. ઘડીએ ઘડીએ નજર કરે છે બીજા બધા સાધુ એની સામે. હવે આનું શું થશે? અને એમાં કઠિયારાના બે છોકરા માથે લાકડાના ભારા અને ઈ ગર્વ ઉતરતા ઉતરતા હાલ્યા આવે. બાપા જબર તાકાત છે આ ધરતીની, અજબ તાકાત છે આ ધરતીની. આ મહાભારત વાવો અને ગીતા નીકળે. અજબ તાકાત છે આ ધરતીની. અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી મોજૂદ છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે. હળ લઈ અને હાલે જો કદાચ જનક વૈદેહી તો હજી આ ધરતી માંથી સીતા નીકળે. અને ખોદો કૂવો એક તો આખી સરિતા નીકળે. અને શોધો શબ્દ એક તો આખી સહિતા નીકળે. અજબ તાકાત છે આ ધરતીની. આ મહાભારત વાવો અને ગીતા નીકળે. આવી ધરતીનું ધાવણ ધાવેલા બે દીકરા, એક દીકરો અને એક દીકરી, માથે લાકડાના ભારા અને ઈ ગિરનાર માથેથી હળવા હળવા જામ હેઠા ઉતરતા હાલ્યા આવે છે. અને નજર પડી કોક મુશ્કેલીમાં છે. જો આ નિસ્વાર્થ ભક્તિ છે મંગાભાઈ. નજર કરી એને, ઓહો કોક સાધુ છે, કઈક તકલીફમાં છે. એટલે બે ભાઈ બેન ઉભા રહી ગયા. ધબો ધબ ભારા હેઠા નાખ્યા. હેઠા નાખી ન્યા જઈને જોયું એટલે કે આ તો કોક મહારાજજી છે ને મહારાજજીને ઠંડી લાગી. એમ મહારાજજીને ટાઈટ લાગી ગઈ છે. ઓય ઓય બાપા એમાં હું કે ઈ છોકરાએ ઝોલીમાંથી ચકમકને કડું કાઢ્યા અને બેનને કીધું કે તારી ઓઢણીનો કટક્યો કાઢ, એની આપણે કાકડી કરીએ. ઈ ફાડી અને કાકડી કરી અને માથે બેગ લહરકા માર્યા અને ખોબો ખોબો દેતવા જર્યા બાપા. અને ધીરે 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 કરીને અગ્નિ હળગાવ્યો. ઈ મહારાજને ફરતા લાકડા ગોઠવી દીધા. ચારે બાજુ જ્યારે અગ્નિ હળગ્યો મહારાજજીની ટાઈટ ઉડી ગઈ. આંખ ઉગડી ને એટલે સામે દીકરીને ઉભેલી જોઈ. આમ નજર પડી છે. મજાની વાત ઈ છે મિત્રો કે મંગાભાઈ આશીર્વાદ જીભેથી નથી દેવાતા. દયાળુ જીભેથી આશીર્વાદ પછી ઘણી વખત આ વહુ પૈણીને આવી હોય ને પછી હાહુને પગે લાગે, શેડો નાખે ને હાહુને અને પગ દાબે એટલે પછી હાહુ મીઠડા લેતા લેતા કે પછી વાલી હોય તોય ન હોય, એ બાપા દીકરાની માં થાન, તારા ભૈરા ભોગય ને અમારા ઘટપણ પાળ ને આ તેની બધું કે એ બધી મોઢાની વાતો છે. પણ પરણી અને વહુએ જ્યાં ઘરમાં પગ મૂક્યો હોય અને હાહુની ને વહુની ચાર દ્રષ્ટિ ભેગી થાય એટલે હાહુએ અંતરથી એને જે દેવાનું હોય ને દઈ દીધું. પછી ઓલા તો ખાલી મોઢાની મોઢ ઉતારવાની વાતો હોય બધી. આ સંતની દ્રષ્ટિ, આવી દ્રષ્ટિ આની માથે પડી અને દીકરીની સામે સામે આમ નામ જોઈ રહ્યા, એક ધારા જ્યાં જોઈ રહ્યા ઘડીક વાર એટલે દીકરી અકળાઈ ગઈ. એટલે દીકરીએ ભાઈને કીધું કે હાલ ને ભાઈ મોડું થઈ જાય ને તો બા વટશે પાછી. ભારો તો એક બાળી દીધો તો એક ભારો રહ્યો તો. તકલીફ ઈ હતી કે આખા દીના બે ભારા જ્યાં સુધી વેચાય નહીં ત્યાં સુધી ઘરનો ચૂલો ન હળગે. શું કરવું?
એટલે ભારો લઈ અને આવ્યા દીવાન ચોકમાં, ભાલો ઉભો રાખ્યો. ભાઈએ કીધું કે એક કામ કરી બેન, આ ભારો વેચાઈ જાય એટલે તું ઘરે વહી જાજે અને બીજો ભારો કાપી વેચી અને પછી હું આવીશ. માને કહેજે કે મારે થોડુંક મોડું થશે. ભલે ઈ ભારો હવારના પોરમાં દીવાન ચોકમાં ઉભો રાખ્યો છે અને ફજરની નમાઝ પડી અને નવાબ રસૂલ ખાનજી મસ્જિદમાંથી નીકળ્યા છે. એને હાથમાં માળાનો બેરખો ફરતો જાય છે, માલિકને યાદ કરતો જાય છે. તસ્બીહનો બેરખો હાથમાં ફરે છે અને માલિકને યાદ કરે છે કે અલીફ से याद कर अल्लाह, बंदे तू बोल बिस्मिल्लाह, जहां तक है तेरी जिंदगी बराबर कीजियो बनगी, रखो रमजान का रोजा, मिटा दो शीश का बोझा, नमाजा पढ़ सही प्यारे, रहो बदफेल से न्यारे, जकाता माल की देना, जो हरदम याद में रहना, मियां मक्के की हज करना, खुदा के खौफ से डरना, नकर चोरी नकर चारी नकर झूठी नकर जारी, नकर पर नार से यारी न देना कोई को गारी, किसी का दिल दुखाना नहीं, रुपए का ब्याज खाना नहीं, खुदा खलकत का खाविन है, रजक कपड़ा पहुंचावन है, मकर ईमान को लाई, फकर तू छोड़ दे भाई, जिसे दुनिया में डारा है, रजक उन पे उतारा है, तो रखो दिल में सदा रब को, समर मुराद साहिब को, समर मुराद साहिब को, अरे मन मान ले मेरा, खुदा बिन कौन है तेरा, तुझे मैया ने जाया है, खुदा तुझको जिवाया है, पढ़ाया पेट से बारा, खुलैया दूध की धारा, दिया अवतार दुनिया में, मजा कर खूबिया मन में, तुझे दुनिया में आया है, पिता सुख बहुत पाया है, बताया बाप ने बांटी, हये बीच खुल गई आटी, मैया झूले में झूलावे, हरक से गोरिया गावे, मिले बाबा मिले माई, खुदा को भूल मत भाई, भाई बरस बार की उम्र, सगैया ढूंढते घर घर बिया कर धूम से आए, घरू बीबी को बुलवाए, लगे घर बार के धंधे, अकल कहां गई तेरी अंधे, खुदा को खूब जानेगा, पैगंबर को पिछानेगा, शुक्र उन पे गुजारेगा तो खुदा जन्नत मिलावेगा, रखो दिल में सदा रब को, समर मुराद साहिब को, समर मुराद साहिब को, समर मुराद साहिब को, अरे मन मान ले मेरी, कब्र की सांकड़ी शेरी, वहां कुछ नहीं उजारा है, पकड़ मिट्टी में डाला है, कहां गए बाप और मैया, कहां गए बहन और भैया, कहां औरत कहां बेटा, हजारों कोस का छेटा, पहुंचाने सब सगे आवे, खत्म पड़ के चले जावे, कदम 40 जब जावे, फरिश्ता गुर्ज ले आवे, पूछेगा कौन रब तेरा, कहोगे क्या उसी वेरा, माटे अवल से पूछ ले सबको, समर मुराद साहिब को, समर मुराद साहिब को, समर मुराद साहिब को, समर मुराद साहिब को. આવી બંદગી કરતા કરતા હેલા આવે છે અને આવી જ વાત કાંઈક ઈશ્વર દાદા કહે છે કે કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है कोरम पवन पवन जमाव कूड़ो गिरधारी नाही कूड़ो एक ही गोपाल खोटो माल खजाना को कोट बेट सबे खोटो बांजिया तबेलो खोटो खोटो त्रियाबंड खोटो काम जड़ी राखो नंग ही बनाओ खोटो मोटो खोटो नाही एक बाल ही मुकुंद काचो काम केलकारी मीनाकारी काम काचो काया को बनाओ काचो काचो सबे काम काचो राज इंद्र हुको आप ही ब्रह्मांड काचो अन साचो बावा साचो एक ईश्वरारो शाम कूड़ो देवरो मंडाण मूળ ગીરી મેર सबे कूड़ो आ दुनिया आखी जूठी छे आवी वातों करतो करतो आ ओलियो हाथमा तस्बीह फरती आवे छे बगीमां बैठो छे अने मदरी 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 बगी बरोबर ज्यां दीवान चौक में आवी अने दीवान चौक में आवीने त्यारे फजर થઈ ગઈ હતી અને જગતનું માણા ભગવાન ભાસ્કરને વંદના કરતું હતું કે ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા અને મરણ જીયણ લગ માણ રાખો કશ્યપ રાઉત કશ્યપ જડો ન કોઈ જન દણિયણ જેહડા દીકરા લખદળ ભાંગે લોડ ઉગે ન હંસવાળા કરે ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં ચલું ન પડે સુક તમણે કશ્યપ રાઉત સામ સામા ભડા ફળે અને ભાંગે કેતારા ભરમ ત્રણ વેળા કશ્યપ તણા અને તું સૂરજ રાખજે શરમ હે ભગવાન ભાસ્કર એ જગતના પ્રત્યક્ષ દેવ આમ જગત જાણે એને વંદના કરે છે સવારના પોરમાં ભગવાન ભાસ્કરે ઉદયાચલમાં કોર કાઢી અને ઝળળળળળ કરતો કે હોનાના રહનો કહુંગો કયો કોગળો કર્યો હોય અને આખી ધરતીને હોનાવરણી કરી દીધી અને આ દીકરી સવારના પોરમાં ભારા પાસે ઊભી છે અને એની માથે સૂરજના હોનેરી કિરણો પડે છે એક તો કસાણેલી કાયા અને ગિરનાર ઉતરીને આવેલી पंडनी माथे झीनी 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 परसेवानी बूंदू बाजी गेली અને એની માથે જ્યારે આ સૂરજને કિરણ પડ્યા ને ત્યારે આ દીકરીનું રૂપ એવું લાગતું હતું કે જાણે पंडनी माथे हीरा कणियों जड़ी હોય અને नवाब रसूल खान जी नजर करी कटी फेंट छोरन में प्रकोटी मरोरन में शीश पैच तोरन में अति उर लाय के मंद मंद हासन में बरूनी बिलासन में मोती मणि मालन में चक छौंद छाय के न जानिए कि दे गयो सु प्रेम बान दे गयो सु पंथी मन ले गयो झरोखे दगलाय के खासदार ने कीधु बगी उभी राखो के का आ दीकरीનું રૂપ તો જો કેવું સરસ છે
કે रूपरती आनंते चातुरी सुजानंते नीरलेन वानन के कौतुक निबेरो है ठाकुर कहत ये मसालो विधि कारीगर उपमा निहार जो न हो चित चेरो है तो सोना हुको रंग ले स्वाद ले सुधा को और वसुधा को सुख ले बनायो मुख तेरो है। આવી રૂપાળી દીકરી છે, જાઓ તમે જઈ અને તપાસ કરો આ દીકરી કોની છે। ખાસદાર નીચે ઉતરો, નીચે ઉતરીને તપાસ કરી પૂછ્યું કઠિયારાની રાંડી રાંડ બાઈ છે, દીકરો દીકરી બે છે અને ભારા વેચીને ગુજરાન ચલાવે છે કે એની માને દરબારમાં બોલાવો। જો એની માને દરબારમાં બોલાવી છે, બાઈ દરબારગઢમાં આવીને ઊભી છે નવાબ સાહેબને કુર્નિશ કરીને। બાઈ નવાબ સાહેબને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે કદાચ મારા છોકરાઓથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય અને ભૂલમાં ક્યાંય રાજની હદમાં કે રાજને કામના લાકડા જો મારા છોકરાએ કાપી નાખ્યા હોય તો બાપા અમે ગરીબ માણસ છે, અમને માફ કરો। એટલે નવાબ સાહેબ કે ના બેન એવી કોઈ વાત નથી, એ તો કે આજ સવારે દીવાન ચોકમાં ફારો વેચવા ઊભી હતી તમારી દીકરી છે? એટલે કે હા અંદાતાર મારી દીકરી છે કે તો મારે એની હારે શાદી કરવી છે, જો તમારી મરજી હોય તો। મામા તે દિવસે લોકશાહી આ લોકશાહી તમારી ઈચ્છા હોય તો મારે તમારી દીકરી હારે લગ્ન કરવા છે। કે તો બાપા અમારા એવા ભાઈ ક્યાંથી કે મારી દીકરી રાજની બેગમ બને? અને એ દીકરીના નિકાહ થયા નવાબ રસૂલ ખાનજીની હારે। એનું નામ લાડકી, દીકરીનું નામ લાડકી અને દીકરાનું નામ બાઉદીન। ઈ લાડકી માંથી લાડલી બહુ બન્યા અને બાવકા માંથી બાઉદીન બન્યો અને બાઉદીનભાઈ દીવાન કહેવાના। અને આ સંતની દ્રષ્ટિની તાકાત જુનાગઢમાં હજી આજે જાય તો આપણને દેખાય, લાડલી બહુ કન્યાશાળા અને બાઉદીન કોલેજ। આવી જબરજસ્ત તાકાત છે ભલા માણસ સંતોની દ્રષ્ટિમાં। સંત ન હો તો સંસાર મેં કતો ધરી, संत न हो तो संसार में तो जली जात ब्रह्मांड અને જ્ઞાન કેરી લહેર છે वो तो ઠારક ઠામો ઠામ ઠેક ઠેકાણે। શું વખાણ કરવા ભલા માણસ આપણે? અને આ તો આપણી ધરતીની તાકાત જ છે। સુરા સંતો તણી સોરઠી સિંહ જણેતા અને દાતા ભગતા તણી સદા સંસ્કાર પ્રણેતા। જતિયો સતિયો તણી પ્રેમની જાણી અને સોરઠની રસધાર વાતમાં ખૂબ વખાણી। આતિથ્ય તણા ઉપકારમાં કાંઈક ઢોલા ને કાંઈક દેવરા એવી અણવાર અજબ મહિમા વતી। આ તો ધન્ય ધન્ય સોરઠ ધરા, જ્યાં રેમો સુદામા સંત અને રેમો જ્યાં કૃષ્ણ કનૈયો, રેમો ઝઘડુ દાતાર અને રેમો નાગર નરસૈયો, રેમા સૂર કવિ સંત રેમ્યા જેસલ ને તોરલ અને જ્યાં રેમ્યા પ્રેમીજન રંગ રેમ્યા લાખો ને ગોરલ। એ ગાંધી દયાનંદ મહર્ષિ ધ્યાન જતી સતીના ધરુ ધન ધરણી સૌરાષ્ટ્ર તને વાર વાર વંદન કરું। આવી 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 પવિત્ર ધરતી છે। આની માથે તો હું તો કાયમ કહું છું કે આ ધરતીની માથે જન્મ લેવો ને ઈ એક લાવો છે। અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ને તે માનવ જન્મ મળે છે। ચારે ચાર યોનિમાં ફરી ફરી અને મુખ પ્રાર્થના જ કરવાની છે, બીજી કોઈ યોનિમાં બોલવાનો વેત નથી હોતો ને। બોલવાની તાકાત માત્ર ને માત્ર માનવ યોનિમાં જ મળે છે। બાકી તો ભાંભેડા નાખતા હોય ક્યાંક ઉભા ઉભા, ક્યાંક ડાવ 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 કરતા હોય, શેરીઓ ગજાવતા હોય, ઈ બધું થાય। અને ઈ કરીને હું તો ભજન એનું જ કરવાનું છે, ઈ બધાય ભજન એનું જ કરે છે। પણ આ બધું કરી અને જ્યારે એને દયા આવે છે ને ત્યારે એમ કે છે કે લે જા હું તારો માણસનો પિંડ ઘડું છું। અને માણસનો પિંડ જ્યારે ઘડે ને ત્યારે ઉદરમાં મૂકે ને ઈ વખતે એની હારે કોલ કરાર થાય છે કે 10 मास रहो जब गर्भ में ही तब ही प्रभु से तुम कॉल किया कि मैं बाहर जाई हरि भक्ति करूं ते ही कारण तोहे निकाल दिया। पर ईद आई जगत में भूली गए ते ही कारण लोग भय दुखिया। कवि दीहल हे मन चेत करो भज राम सिया जिन जन्म दिया। જેને જન્મ દીધો છે એનું ભજન કરવું જોઈએ। એનું ભજન કરવાનો આપણે કદાચ એમ પાવરથી કોઈ માણસ એમ કહેતો હોય કે હું રોજ મંદિર જાઉં છું તો ના, ઈ આપણને બોલાવે છે, એની કૃપા છે ને તો જ થઈ શકે છે। દાદા હરિરસમાં કહે છે કે કરો કૃપા તો સેવા કીજે અને લેવરા હો તો નામ જ લીજે। પખે રજા કોઈ ચલણ ન પામે અને ભક્ત વત્સલ પીડિયો જગ પામે। આ જગતની ભામે મને એવો પીડ્યો છે ને બાપ, હું તારા દ્વાર સુધી નથી આવી શકતો, પણ તારી પરમ કૃપા છે ને તું મને અહીંયા બોલાવસ।
એની કૃપા હોય ને તો જ થાય. પછી માણસને પાવર આવી જાય તો એની ઈચ્છાની વાત છે, એ એની લગીની વાત છે. બાકી નિરાભિમાની નિસ્વાર્થી જઈ અને જેને ભજન કર્યા ને એના જ ભજન અને એ જગતમાં તરી શક્યા છે. એ નવાબ રસૂલ રહીમ ખાન ખાના મણાવદરની ગાદીની ઉપર અને હવારના પોરમાં કાયમ દાન દેવા બેસતા પોતે હુંડલા બે કોરીઓના ભરીને બેહે અને ઈ ખોબે ને ધોબે દેતા, પણ જેને દેને એને નીચું જોઈને આપે, ઊંચી નજર ન કરે. ઊંચી નજર કરીને આપે નહીં, કોઈને આંખથી આંખ મિલાવે નહીં. ઈ આમ કરીને આમ ખોબો ભરીને રૂપિયા નાખે, લેવા વાળો લઈને હાલતો થઈ જાય, બીજો ખોબો નાખે, લેવા વાળો લઈને હાલતો થઈ જાય. એમ કરતા કરતા સમય વીતતો ગયો. એમાં એક કવિરાજ આવ્યા એની પાસે, અને કવિરાજ આવી અને આમ જોડી ફેલાવી અને ઉભા રહ્યા. કવિરાજે જોયું આ તો નીચું જોઈને આપે છે, એટલે આમ કરીને આમ જ્યાં એક વખત નાખ્યું કવિરાજ નો હલ્યા, બીજી વખત નાખ્યો કવિરાજ નો હલ્યા, એ ત્રીજી વખત જ્યારે નાખ્યો અને તોય કવિરાજ નો હલ્યા, એટલે જરાક નજર ત્રાસી કરી અને ત્રાસી નજર જ્યાં કરીને કવિરાજની હારે દ્રષ્ટિ મળી એટલે કવિરાજે કીધું કે શીખે કહા નવાબ यूं ऐसी देनी देन કે જ્યું જ્યું ઘર લંબા કરો ત્યું ત્યું નીચે ને. કવિરાજ એની સામે જોઈને કહે છે, એ નવાબ તમે આવું દેતા ક્યાંથી શીખ્યા છો? માણસ તો જેમ આપતો જાય ને એમ ફૂલાતો જાય, એને પાવર આપતો જાય. હું આપું છું, આ દાન હું કરું છું, મારે આંગણે હજારો માણસોની કતાર આવીને ઊભી રહે છે, આ બધાને હું દઉં છું, આ પાવર આવતો જાય માણસને અને એ ફૂલાઈને બેહતો જાય. એના બદલે તમે તો હંકોડાઈને બેહો છો અને નીચે જોઈને આપો છો. નવાબ આનું કારણ શું છે? ત્યારે નવાબ સાહેબે રામદાસજી બહુ સારો જવાબ દીધો છે કે દેને વાલા કોઈ और है जो भेजत है दिन रैन, देने वाला कोई और है जो भेजत है दिन रैन, पर ये लोग भरम हम पे करे ताते નીચે નैन. કવિરાજ મને એની શરમ આવે છે, એની મખલૂક છે, એને પાળવી છે, એને દેવું છે અને મને વચમાં બેહાર્યો છે ને, અને આ દુનિયાને એમ થાય છે કે રહીમ ખાન ખાના આપે છે. મને એની શરમ આવે છે ને એટલે હું નીચે જોઈને આપું છું. દેને વાલા કોઈ और है जो भेजत है दिन रैन. જગતની અંદર ઈ તો દેવા બંધાણેલો છે. મુરાદ તો રામદાસજી યાં સુધી કહે છે ને કે દાંત નથે તબ દૂધ દિયો, दांत नथे तब दूध दियो, अब दांत दियो कहा न दे. जो जल में थल में पशु पंछी की लेवत सुधी सो तेरी भी ले है. અને કાહે को सोच करे मन मूर्ख, सोच किए कछु हाथ न है. जान को देत अजान को देत सारी जहान को देत सो तो कुवी दे है. પણ મુરાદ સાહેબ ની ઘોડે તું ही नाम तारन सबे काज सारन, जो धरो उसका धारण वो निवारण करेगा. પછી એને પુરાવા મૂક્યા છે કે નથા દાંત વાકો તબ દિયા दूध माको, वो खबर है खुदा को पर तू सबर जो धरेगा. પછી રામદાસજી શરત મૂકી છે, વાંધો આયા છે, એને અહીંયા શરત મૂકી છે કે પહેલે તેરા ઢૂંઢ सीना. જબરદસ્ત મામા, બહુ જબરदस्त આ શરત મૂકી છે કે પહેલે तेरा ढूंढ सीना और मिटा दिल का कीना, तो जिने पेट दीना वो आपे भरेगा. मुराद कहे जो मुकद्दर जिने टांक मारा ने तारा टरेगा. આવી જબરદસ્ત વાતો ને એમાંય રામદાસજી જેવો ભજની આપણે આંગણે હોય. ત્રિવેણી સંગમ છે આજે તો, આજ તો ત્રિવેણી સંગમ છે નકળમ ધામમાં. આજ મોજ મોજ અને મોજ જ છે. અને એમાંય વિશેષ दुआ के सिवाय तुम्हें और क्या दे, हम दुआ के सिवाय बस हमारी उम्र तुम्हें लग जाए. जय माता जी, जय जगदंबा. रामदासजी ने विनंती करूं कि एमने मौज आवे एवा भजन लઈને આવે છે. રામદાસજી ગોંડલિયા જોરદાર તાળીઓના ગગડા. જય હો.